નમસ્કાર, જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી પાછું જીએસભાઈ જાંબુચા સરની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું તહે દિલથી હું સ્વાગત કરું છું. વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે બંધારણની સિરીઝ શરૂ કરેલી અને એની અંદર મેં તમને આના પહેલા બંધારણ સભા વિશે એક આખો લેક્ચર મૂકેલો. એના પછી મેં તમને આમુખના જુદા જુદા પાઠ પાડીને ભણાવેલું કે ભાઈ આમુખ એ શું છે, આમુખના સ્ત્રોત ક્યાંથી લેવામાં આવ્યા, આમુખનો ઇતિહાસ વિશેનો આખો એક વિડીયો અલગ બનાવ્યો છે. અને પછી વિદ્યાર્થી મિત્રો, આમુખમાં જે ચુકાદાઓ આવ્યા, જે કેસો છે, એ પણ પરીક્ષામાં પૂછાય છે, તો એના વિશેનો પણ એક આખો વિડીયો તમારા સમક્ષ રજૂ કર્યો છે. બીજી વસ્તુ, આમુખની અંદર જે મહાનુભાવોએ જે સ્ટેટમેન્ટ આપ્યા એનો પણ આખો એક અલગ વિડીયો મૂક્યો છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણે વાત કરવી છે એ આમુખના અગત્યના પ્રશ્નો અથવા તો પીવાયક્યુ કે જે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા, ભૂતકાળની પરીક્ષાઓની અંદર આવા પ્રશ્ન પૂછાઈ ગયા છે અથવા તો પૂછાઈ શકે. તો એના માટે આ લેક્ચર સરસ મજાનો છે. તમે પહેલા આમુખને ડિટેલમાં ભણ્યા અને પછી તમારે આ વિડીયો જોવાનો છે, આમુખના પ્રશ્નોનું સોલ્યુશન મેળવવાનું છે, જેથી ખબર કરીને આપણને ખબર પડે વિદ્યાર્થી મિત્રો કે આપણે જે ટોપિક ભણ્યા છીએ એ ટોપિક આપણી અંદર કેટલો ઉતર્યો, આપણે જે વાવ્યું છે, જે વાવેતર કર્યું છે એ ઉગ્યું કેટલું એ આપણને ત્યારે ખબર પડશે જ્યારે આપણે પરીક્ષાઓમાં પૂછાઈ ગયેલા પ્રશ્નોને પ્રેક્ટિસ કરશું ત્યારે. તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. આમુખના જે કાંઈ પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે એવા તમામ પ્રશ્નો છે એ આ વિડીયોની અંદર તમને સોલ્યુશન સ્વરૂપે મળવાના છે. ખાસ ધ્યાન રાખજો અને ખાસ આ વિડીયો જોજો. હાલો આગળ વધીએ. આમુખ એ આપણા લાંબા સમયના સપનાનો વિચાર છે. આવું સ્ટેટમેન્ટ કોણે આપ્યું કે આમુખ એ આપણા લાંબા સમયના સપનાનું વિચાર છે? એવું સ્ટેટમેન્ટ કોણે આપ્યું? અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર. આમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર એવું કીધું કે આમુખ એ આપણા લાંબા સમયના સપનાનો વિચાર છે. એના પછી બીજું કે આમુખ બંધારણનો પરિચય પત્ર અથવા તો ઓળખ પત્ર છે. આમુખ એ બંધારણનો પરિચય પત્ર અથવા ઓળખ પત્ર છે. આવું વિધાન કોણે આપ્યું? તો આવું વિધાન વિદ્યાર્થી મિત્રો આપ્યું N.K. પાલખીવાળા. આ N.K. પાલખીવાળા છે. એના દ્વારા એક આ વિધાન આપવામાં આવ્યું કે આમુખ એ બંધારણ છે, એનો પરિચય પત્ર અથવા ઓળખ પત્ર છે. ખાસ યાદ રાખજો, પરીક્ષામાં આવા સ્ટેટમેન્ટ પૂછાય છે. એના પછી વિદ્યાર્થી મિત્રો, આમુખને બંધારણનો આત્મા કોણે કીધું? આમુખને બંધારણનો આત્મા, ચાવી અથવા આભૂષણ. આમુખને બંધારણનો આત્મા, આભૂષણ અને ચાવી એવું કોણે કીધું? તો એમાં જવાબ આવશે વાલા વિદ્યાર્થી મિત્રો ઠાકોરદાસ ભાર્ગવ. ઠાકોરદાસ ભાર્ગવે એવું કીધું કે આમુખ બંધારણનો આત્મા, ચાવી અને આભૂષણ છે. એના પછી વાલા વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે યાદ રાખજો કે આમુખ રાજકીય કુંડળી અથવા જન્મ કુંડળી કોણે કીધી? આમુખને રાજકીય કુંડળી અથવા જન્મ કુંડળી એવું કોણે કીધું ભાઈ? ચાલો, આમુખને રાજકીય કુંડળી અથવા જન્મ કુંડળી એવું કહેનાર કોણ હતા? તો એમાં આવશે કનૈયાલાલ માણેકલાલ મુનશી. કનૈયાલાલ માણેકલાલ મુનશી, ખાસ યાદ રાખજો. એના પછી આમુખ આપણા સંપ્રભુ લોકતાંત્રિક ગણરાજ્યનું ભવિષ્ય ફળ છે. હું કીધું? આમુખ આપણા સંપ્રભુ લોકતાંત્રિક ગણરાજ્યનું ભવિષ્ય ફળ છે એવું કોણે કીધું? તો કે ભાઈ એમાં પણ જવાબ આવશે કનૈયાલાલ માણેકલાલ મુનશી. કનૈયાલાલ માણેકલાલ મુનશી. બીજી વાત, ઉદ્દેશ્ય પ્રસ્તાવ પ્રજાતંત્રની ગુરુ ચાવી છે. ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે એ પ્રજાતંત્રની ગુરુ ચાવી છે. આવું વિધાન કોણે કીધું? તો કે ભાઈ એમાં પણ જવાબ આવશે કનૈયાલાલ માણેકલાલ મુનશી.
ખાસ યાદ રાખજો, ઉદ્દેશ પ્રસ્તાવ પ્રજાતંત્રની ગુરુ ચાવી છે એવું કહેનાર કોણ? તો એમાં પણ જવાબ આવશે વાલા વિદ્યાર્થી મિત્રો કનૈયાલાલ માણેકલાલ મુનશી. તો આ પ્રશ્નનો જવાબ પણ આપણને આવડવો પડે. બરોબર, આ પ્રશ્નનો જવાબ પણ આવડવો જોઈએ. જો કનૈયાલાલ માણેકલાલ મુનશીએ આમુખને રાજકીય કુંડળી અથવા જન્મ કુંડળી કીધી. કનૈયાલાલ માણેકલાલ મુનશીએ એને આમુખને સંપ્રભુ લોકતાંત્રિક ગણરાજ્યનું ભવિષ્યફળ એવું પણ કીધું. અને કનૈયાલાલ માણેકલાલ મુનશીએ ઉદ્દેશ્ય પ્રસ્તાવને પ્રજાતંત્રની ગુરુ ચાવી છે એવું કીધું. કારણ કે આમુખ બન્યું ને તો એ ઉદ્દેશ પ્રસ્તાવમાં થોડા ઘણા સુધારા કરીને જ બન્યું. બરાબર, એમાંથી જ બન્યું. આમુખ બંધારણની અગત્યની નોંધ અથવા કી નોટ છે. આમુખ એ બંધારણની અગત્યની નોંધ અથવા તો કી નોટ છે. આવું કોણે કીધું? તો આમુખ બંધારણની અગત્યની નોંધ અથવા કી નોટ છે એવું કહેનાર કોણ હતો? અર્નેસ્ટ બાર્કર. અર્નેસ્ટ બાર્કર એને એવું કીધું કે આમુખ છે એ અગત્યની નોંધ છે અથવા કી નોટ છે. તો કે ભાઈ આમુખનો વિચાર આપણે ક્યાંથી લેવામાં આવ્યો? તો જ્યારે આપણે આમુખનો પરિચય મેળવતા હતા, એનો ઇતિહાસ જોતા હતા, ત્યારે આપણે એવી વાત કરેલી કે આમુખનો વિચાર આપણે અમેરિકા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે. બરાબર, અમેરિકા દેશના બંધારણમાંથી આપણે એવો વિચાર લીધો છે આમુખનો. બરાબર, બીજી વસ્તુ, આમુખની ભાષા, જે આમુખની ભાષા છે એ આમુખની ભાષાનો વિચાર આપણે કયા દેશમાંથી લેવામાં આવ્યો? ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. તો ઓસ્ટ્રેલિયા છે, એ ઓસ્ટ્રેલિયામાંથી આપણે આમુખની ભાષાનો વિચાર લેવામાં આવ્યો છે. તમને પરીક્ષામાં એમ પૂછાય, વિશ્વમાં સર્વપ્રથમ પોતાના બંધારણની અંદર, વિશ્વમાં સર્વપ્રથમ પોતાના બંધારણની અંદર આમુખ ને ઉમેરનાર કયો દેશ? સૌ પ્રથમ પોતાના દેશના બંધારણમાં. ઓકે, તો એમાં જવાબ આવશે ને વિદ્યાર્થી મિત્રો કે ભાઈ વિશ્વમાં સૌ પ્રથમ પોતાના દેશમાં આમુખને ઉમેરનાર દેશ કયો છે? તો એમાં આવે વિદ્યાર્થી મિત્રો અમેરિકા આવે. કયો દેશ આવે? અમેરિકા. ખાસ યાદ રાખજો વાલા વિદ્યાર્થી મિત્રો, આ બધું આપણા માટે કામનું છે અને એક્ઝામમાં આવા પ્રશ્ન પૂછાય છે. આગળ, આમુખ કેટલા વાક્યનું છે? તો આમુખ છે ને વિદ્યાર્થી મિત્રો એક વાક્યનું બનેલું છે. આમુખ કેટલા વાક્યનું બનેલું છે? એક વાક્યનું આપણું આમુખ બનેલું છે. તો એ પણ આપણે નોંધ લઈશું. આમુખ કેટલા વાક્યનું? તો આમુખ છે એ એક વાક્યનું બનેલું છે. એના પછી વાલા વિદ્યાર્થી મિત્રો આમુખ કેટલા શબ્દોનું બનેલું છે? તો આમુખ જ્યારે બંધારણ બન્યું ત્યારે 85 શબ્દ હતા. એમાં પછી 3 શબ્દો એડ કરવામાં આવ્યા, એટલે કે 85 પછી 86, 87 ને અત્યારે 88 શબ્દો છે. જ્યારે બંધારણ બન્યું ત્યારે કેટલા શબ્દો હતા? તો કે ભાઈ 85 શબ્દો. પછી આમુખમાં સુધારો થયો. કયો સુધારો? 42મો બંધારણીય સુધારો. બરાબર, એના અંતર્ગત આમુખમાં બીજા 3 શબ્દ ઉમેરવામાં આવ્યા: સમાજવાદ, બિનસાંપ્રદાયિકતા અથવા ધર્મનિરપેક્ષતા અને એકતા અખંડિતતા. ઓકે, આમુખમાં ભારત શબ્દનો ઉલ્લેખ કેટલી વાર છે? તો ભારત શબ્દનો ઉલ્લેખ 2 વાર છે. 2 વાર છે. ભારત શબ્દનો ઉલ્લેખ ભાઈ કેટલી વાર છે? તો આ ભારત શબ્દનો ઉલ્લેખ 2 વાર છે. આમુખમાં કઈ તારીખનો ઉલ્લેખ છે? તો આમુખની અંદર જ્યારે આપણું બંધારણ સ્વીકારાયું, અમલ થયું એ નહીં, સ્વીકારાયું 26 નવેમ્બર 1949, એ તારીખનો ઉલ્લેખ છે. 26 નવેમ્બર 1949 આ તારીખનો ઉલ્લેખ આમુખની અંદર છે ભાઈ. આમુખ મુખ્ય સ્ત્રોત કયો છે? સાહેબ આમુખ બન્યું ને એ આમુખનો મુખ્ય સ્ત્રોત પૂછ્યો છે. તો મુખ્ય સ્ત્રોત છે ને વિદ્યાર્થી મિત્રો ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે. આ જે ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે એ ઉદ્દેશ્ય પ્રસ્તાવમાંથી જ થોડા ઘણા સુધારા કરી અને આપણું આમુખ તૈયાર કરવામાં આવ્યું છે. તો પ્રશ્ન તમને એવો પૂછાય, આમુખની શરૂઆત વિદ્યાર્થી મિત્રો અમે ભારતના લોકો, આવી રીતે કાંઈક શરૂઆત થાય. અમે ભારતના લોકો. સાહેબ આ વિચાર ક્યાંથી લેવામાં આવ્યો? અમેરિકામાંથી લેવામાં આવ્યો વિદ્યાર્થી મિત્રો. વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, આવું કાંઈક છે વિદ્યાર્થી મિત્રો. અમેરિકાનું જે આમુખ છે એની અંદર વિદ્યાર્થી મિત્રો વિથ ધ પીપલ ઓફ યુનાઇટેડ સ્ટેટ, અમે અમેરિકાના લોકો, એમ શરૂઆત થાય. આપણે વિચાર ત્યાંથી પકડ્યો. આપણા દેશમાં આપણે શરૂઆત કરી અમે ભારતના લોકો, વિથ ધ પીપલ ઓફ ઇન્ડિયાથી. ડન છે? આગળ,
ઉદ્દેશ્ય પ્રસ્તાવનો ડ્રાફ્ટ કોણે તૈયાર કર્યો? ઉદ્દેશ્ય પ્રસ્તાવનો ડ્રાફ્ટ તૈયાર કર્યો બેનિગલ નરસિંહ રાવ. બેનિગલ નરસિંહ રાવે ઉદ્દેશ્ય પ્રસ્તાવનો ડ્રાફ્ટ તૈયાર કર્યો. આ વસ્તુ તમારે યાદ રાખવાની. એના પછી ઉદ્દેશ્ય પ્રસ્તાવને રજૂ કોણે કર્યો? તો ઉદ્દેશ્ય પ્રસ્તાવને રજૂ કર્યો જવાહરલાલ નહેરુ હે. જવાહરલાલ નહેરુએ. ઉદ્દેશ્ય પ્રસ્તાવ ક્યારે રજૂ કરવામાં આવ્યો? તો ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો વિદ્યાર્થી મિત્રો 13 ડિસેમ્બર. આ 13 ડિસેમ્બર 1946 ના રોજ ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે એ રજૂ થયો. બંધારણ સભાની કેટલામી બેઠક હતી? તો બંધારણ સભાની વિદ્યાર્થી મિત્રો ત્રીજી બેઠક હતી. કેટલી બેઠક? ત્રીજી બેઠક. બરાબર. ઉદ્દેશ્ય પ્રસ્તાવને બંધારણ સભાએ ક્યારે સ્વીકાર્યો? આયા યાદ રાખજો, બંધારણ સભાએ સ્વીકાર ક્યારે કર્યો ઉદ્દેશ પ્રસ્તાવનો? એમાં તારીખ આવશે 22 જાન્યુઆરી અને સાલ ખાસ યાદ રાખજો 1947. 22 જાન્યુઆરી 1947 સાલ છે. હવે સાહેબ ઉદ્દેશ પ્રસ્તાવને બંધારણ સભાએ સ્વીકારી લીધો, તો સાહેબ ઉદ્દેશ્ય પ્રસ્તાવને આમુખ તરીકે ક્યારે નિયમિત કરવામાં આવ્યો, અધિનિયમિત કરવામાં આવ્યો, લાગુ કરવામાં આવ્યો અથવા આમુખનો અમલ ક્યારે થયો? તો ઉદ્દેશ્ય પ્રસ્તાવને આમુખ તરીકે લાગુ કરવામાં આવ્યો વિદ્યાર્થી મિત્રો અથવા અધિનિયમિત કરવામાં આવ્યો તો એમાં આવશે 22 જાન્યુઆરી. તારીખ સેમ છે, જુઓ 22 જાન્યુઆરી. અહીંયા 1947 છે, અહીંયા આવશે 1950. 1950 ભૂલ ન કરતા. બંધારણ સભાએ સ્વીકાર્યો ત્યારે 22 જાન્યુઆરી હતી તારીખ. સાલ હતી 1947. જ્યારે આમુખ તરીકે અધિનિયમિત કરવામાં આવ્યો ત્યારે 22 જાન્યુઆરી હતી. સાલ હતી 1950. આ ભૂલ નહીં કરવાની. આમુખમાં કેટલી વાર સુધારા થયા? તો 42મો બંધારણીય સુધારો 1976. અને આ બંધારણીય સુધારા દરમિયાન 3 શબ્દ ઉમેરવામાં આવ્યા. પહેલું છે સમાજવાદ, બીજું છે બિન સાંપ્રદાયિકતા અને ત્રીજું છે એકતા અખંડિતતા. પછી સાહેબ આગળ વધીએ. બંધારણનો કયો ભાગ સૌથી છેલ્લે ઉમેરવામાં આવ્યો? બંધારણનો કયો ભાગ સૌથી છેલ્લે ઉમેરવામાં આવ્યો? અથવા તમને એવો પ્રશ્ન પૂછાય કે જ્યારે આપણું બંધારણ સ્વીકારાયું 26 નવેમ્બર 1949 ત્યારે બંધારણનો કયો ભાગ એ નહોતો? તો આમુખ છે ને એ નહોતું. ત્યારે 26 નવેમ્બર 1949 ના રોજ જ્યારે બંધારણ સ્વીકારાયું આપણે સંવિધાન દિવસ ઉજવ્યો ત્યારે આમુખ હતું નહીં. એમાં આમુખ ક્યારે બંધારણમાં એડ થયું? 22 જાન્યુઆરી 1950. ક્યારે? 22 જાન્યુઆરી 1950. તો સૌથી છેલ્લે કયો ભાગ ઉમેરવામાં આવ્યો? આમુખ. સૌથી છેલ્લે કયો ભાગ ઉમેરવામાં આવ્યો? તો કે ભાઈ આમુખ. ક્યારે ઉમેરવામાં આવ્યો? 22 જાન્યુઆરી 1947. એટલે 1950. સોરી, અહીંયા જો જવાબ આમાં ભૂલ પડે છે વિદ્યાર્થી મિત્રો. 22 જાન્યુઆરી 1950 અને 26 જાન્યુઆરી આપણો દેશ પ્રજાસત્તાક થયો. તો આ ખાસ યાદ રાખજો. આમુખનો સ્વીકાર અથવા આમુખ છે એને બંધારણમાં ક્યારે ઉમેરવામાં આવ્યું? 22 જાન્યુઆરી 1950. સૌથી છેલ્લે ઉમેરવામાં આવેલો એવો ભાગ એટલે આમુખ. આમુખની ડિઝાઇન કોણે તૈયાર કરી? આમુખની ડિઝાઇન તૈયાર કરનાર હતા રામ મનોહર. આમુખની ડિઝાઇન તૈયાર કરનાર હતા રામ મનોહર સિન્હા, કે જેણે આમુખની ડિઝાઇન તૈયાર કરવા માટે 1 પણ રૂપિયો લીધો નહોતો. ખાલી એક સાઇન છે રામ મનોહર સિન્હાની, રામ કરીને લખેલું છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, તમને આમુખ મેં આખું ભણાવી દીધું. શરૂઆત કરી હતી આમુખનો સામાન્ય પરિચય, પછી મેં તમને આમુખ છે એના સ્ત્રોત સમજાવ્યા, આમુખનો ઇતિહાસ સમજાવ્યો, આમુખના કેસ સમજાવ્યા, આમુખના સ્ટેટમેન્ટ સમજાવ્યા અને છેલ્લે આમુખમાંથી પૂછાઈ ગયેલા પ્રશ્નોની યાદી તમારી સમક્ષ લાવીને મૂકી દીધી. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ વાત કરી બંધારણનો આમુખ.
દરેક સ્પર્ધાત્મક પરીક્ષા, કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય એમાં આમાંથી પ્રશ્ન હોય અને હોય. કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર બંધારણ સભામાંથી પ્રશ્ન હોય ને હોય. ડન છે? તો ફરી પાછા કોઈક નવા લેક્ચર સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય.